નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરતમાં મહિલા પીએસઆઈનું પાટીદાર યુવકો પર નિવેદન। સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેનપરાનો વિડીયો વાયરલ થયો છે। પીધેલા પકડાયેલા 15માંથી 10 પાટીદાર યુવાનો। આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે। પીએસઆઈએ પેટ્રોલિંગ સમયના અનુભવના આધારે આ નિવેદન આપ્યું છે। સાયબરમાં નોંધાતા 50% કેસો પાટીદાર સમાજના, પટેલ સમાજના યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે તેવું પણ તેમણે કહ્યું। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈ આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે। તો રણબીર અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણી મામલે અમદાવાદમાં સમય રૈનાનો કોમેડી શો રદ કરવામાં આવ્યો છે। વીએચપીના વિરોધને પગલે સમય રૈનાનો શો રદ। ભારતીય સ્ટેન્ડઅપ કોમેડિયન છે સમય રૈના। અમદાવાદમાં માર્ચ મહિનામાં યોજાવાનો હતો શો। અમદાવાદના ઓરડાના ઓડિટોરિયમમાં બુક કરવામાં આવ્યો હતો। સુરતના નીરવ રાજગોરે અમદાવાદમાં કર્યું હતું આયોજન। તો સ્ટેજ હોલિક ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આ શો રદ કરવામાં આવ્યો છે। વિવાદને લીધે હવે શો નહીં યોજાય। સમય રૈનાના શો ગુજરાતની અંદર થવાના હતા, પણ 2 દિવસથી વાતાવરણ મીડિયા, સોશિયલ મીડિયામાં હિન્દુ સમાજની જાગૃતિ અને ગુજરાતના બધા લોકોની જાગૃતિને કારણે ઓર્ગેનાઇઝરોએ આ શો બંધ રાખવો પડ્યો। એટલે એક તો સમાજ, ગુજરાતની બધી જનતાનો ખૂબ આભારી છું અને ઓર્ગેનાઇઝરોને કહું છું કે ભવિષ્યમાં પણ આવા લોકોના શો ક્યારેય પણ ગુજરાતમાં ના કરે। તો વલસાડ જિલ્લાના પારડીના ખડકી ગામમાં આવેલી એક પથ્થરની ક્વોરીમાં 50 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ચાલકનું મોત થયું છે। પથ્થરની ક્વોરીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। પારડીના ખડકી ગામની હદમાં આવેલ ઘનશ્યામ સ્ટોન ક્વોરીમાં એક દુર્ઘટના બની હતી, જ્યાં પથ્થર ભરી અને એક ટ્રક ખાણની બહાર નીકળી રહી હતી। એ વખતે જ અચાનક ટ્રક રિવર્સ આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને પથ્થરો ભરેલી આ ટ્રક સીધી જ 50 ફૂટથી વધુ ઊંડી ખાણમાં ખાબકી હતી। ક્વોરીની ખાણમાં પાણી ભરેલું હોવાથી પથ્થર સાથે ટ્રક પાણીમાં ડૂબી હતી। આથી ઘટનાના દ્રશ્યો જોતા દોડધામ મચી ગઈ હતી। અન્ય કામદારોએ તાત્કાલિક ચાલકને બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે પારડીની મોહન દયાળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે તબીબોએ ચાલકને મૃત જાહેર કર્યો હતો। તો સુરતમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાટલો ફાટ્યો। ગેસનો બાટલો ફાટતા એક મહિલાનું મોત નીપજ્યું। ઘરમાં કામ કરી રહેલી મહિલાનું મોત નીપજ્યું છે। ગવીણી ગામના રામેશ્વરમ સોસાયટીમાં બની છે આ ઘટના। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે। પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। घटना पाछड़ गैरकायदेसर गैस रिफिलिंग जवाबदार होवानी प्राथमिक माहिती। आज सुबह 12:15 बजे के आसपास यहाँ योगेश्वर नगर की चाली है, जहाँ लक्ष्मणगिरी करके है उनकी चाली है। तो वहाँ पे एक किराए पे दुकान है, दुकान में गैस जलने से ब्लास्ट हुआ है और ब्लास्ट में एक भूरीबेन यादव करके बहन है, उनकी एज है 59 ईयर्स, उनका डेथ हुआ है। और आगे का इन्वेस्टिगेशन हम एफएसएल और क्राइम सीन अधिकारी को बुला के अभी इन्वेस्टिगेशन कर रहे हैं।
તો અમરેલીના ધારીના ભાડેર ગામના પેટ્રોલ પંપ પર દીપડો ઘૂસ્યો. શિકારની શોધમાં દીપડો પેટ્રોલ પંપ સુધી ચડી આવ્યો. સુમસામ વાતાવરણ વચ્ચે દીપડાની લટાર. રાત્રિના સમયે દીપડો આવતા સીસીટીવી કેમેરામાં કેદ. પંપમાં કામ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો વન્ય પ્રાણીઓની ખુલ્લા વિસ્તારમાં અવરજવર વધી ગઈ છે. ડાંગના આવામાં કૂવામાં પડી ગયેલ દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોલીસ લાઇનની પાછળ દીપડો કૂવામાં ખાબક્યો હતો, જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા ગ્રામજનો અને વન વિભાગે 21 કલાક સુધી જહેમત કરી. આખરે કૂવામાં પાંજરું ગોઠવીને દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. વન વિભાગે દીપડાને વાંસદા નેશનલ પાર્કમાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડ્યો છે, જ્યાં પશુ ચિકિત્સક દેખરેખ રાખશે. દીપડાને સંપૂર્ણ ફિટ જાહેર કરાયા બાદ આગળની કાર્યવાહી કરાશે. તો બીજી તરફ દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સાબરકાંઠામાં મહિલા પર રીંછનો હુમલો. વિજયનગરના ઝાલેટા ગામનો બનાવ. બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછનો હુમલો. મહિલાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ છે. તો બીજી તરફ વડોદરામાં પાલિકા કચેરીમાં ઘૂસ્યા કપિરાજ. કપિરાજ કચેરીમાં ઘૂસતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. કપિરાજના આતંકથી કર્મચારીઓમાં ભયનો માહોલ છે. કપિરાજનું કચેરીમાંથી કરાયું રેસ્ક્યુ. તો કપિરાજના આતંકથી કર્મચારીઓમાં ભયનો માહોલ. કર્મચારીઓ દોડતા જોવા મળ્યા. તો કચેરીમાંથી કપિરાજનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેના માટે ભારે જહેમતનો સામનો તમામ લોકોને કરવો પડ્યો. નડિયાદમાં ફુવાએ સગીરા પર આચર્યું દુષ્કર્મ કરનાર આરોપી 5 સંતાનોનો પિતા. 16 વર્ષીય સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો. નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ લઈ રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશનમાં કરી ટ્રાન્સફર. તો સાબરકાંઠાના પ્રાંતિજની એક શાળામાં શિક્ષિકાએ શાળાના આચાર્ય પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો, જેને લઈને ગ્રામજનો દ્વારા આચાર્યની બદલીને લઈને હોબાળો કર્યો. સાથે જ આચાર્યની બદલી નહીં થાય તો શાળાની તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી. આ સમગ્ર મામલાને લઈને શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. છેલ્લા 3 વર્ષથી આચાર્ય શિક્ષિકાને હેરાન કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે આ સમગ્ર મામલે અગાઉ શિક્ષિકા દ્વારા લેખિતમાં અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. શાયરીઓ અને લવના સ્ટેટસો ને બધું અને કમ્પલસરી મને બતાવે કે જુઓ મારું સ્ટેટસ ખોલો, ચલો જુઓ, કેમ તમે કઈ રિપ્લાય નથી કરતા. આવા બધું મને પરાણે જબરજસ્ત. અને એ એના ઓફિસમાં જે કમ્પ્યુટરનો ખૂણો રહ્યો ને, ખૂણામાં મને 3-4 કલાક બેસાડી રાખતા. એમનું કામ મારા જોડે કરાતા અને ઇન બિટવીને મને ગળામાં, ખભા ઉપર બધે જ અડપલા કરતા. અમારી શાળાના શિક્ષિકા બેનની જે ફરિયાદ અરજી આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને લઈ જ લેશે. જે અન્વયે અમે આ તપાસ પણ સોંપી હતી. તપાસ અહેવાલ આવ્યા બાદ આચાર્યની રૂબરૂ સુનાવણી કરી હતી, એના સંચાલકની રૂબરૂ સુનાવણી કરી હતી અને જેમણે આક્ષેપ કર્યો હતો એવા બેનની પણ રૂબરૂ સુનાવણી કરી હતી. એ સુનાવણી કર્યા બાદ સંચાલક મંડળને એક કર્મચારી સામે સત્વરે સખત પગલાં લેવા માટે લખી આપેલ છે અને જો મંડળ પગલાં નહીં લે તો મંડળની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. તો દ્વારકામાં સગીરાના પિતા પર હુમલાનો મામલો. 4 વિધર્મી આરોપીઓની અટકાયત. જામ ખંભાળિયાના ભાડથર ગામે બની છે આ ઘટના. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દીકરીની છેડતી ન કરવાનું કહેતા કર્યો હતો હુમલો. બસમાં અપડાઉન સમયે સગીરાની કરતો હતો છેડતી. 2 ગુના દાખલ કરવામાં આવે છે. એક ગુનો પોક્સો હેઠળ દાખલ કરવામાં આવે છે અને બીજો મારામારીનો ગુનો દાખલ કરવામાં આવે છે. પોક્સો હેઠળ જે ગુનો છે એમાં પોક્સોની કલમ 12 તથા બીએનએસની કલમ 78(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે. તો અમરેલીના સાવરકુંડલામાં શિક્ષક દ્વારા એક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હોવાની ફરિયાદ થતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારમાં એક ખાનગી શાળા આવેલી છે, જેમાં હોસ્ટેલમાં રહી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષક વિશાલ સાવલિયા ગૃહપતિ તરીકે કામ કરતો, રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો. શિક્ષક વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવીને કૃત્ય આચરતો હતો. આ ઘટના 5 તારીખે બની હતી. ત્યારબાદ વિદ્યાર્થીને સખત તાવ આવતા પરિવાર તેને ઘરે લઈ ગયો હતો.
વિદ્યાર્થીએ સમગ્ર ઘટના અંગે પરિવારને જણાવતા પરિવારે વંડા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે શિક્ષક વિશાલ સાવલિયાની શોધખોળ હાથ ધરી રાઉન્ડ અપ કર્યો છે. એમને આ બનાવના જે બહુ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાકધમકી આપવામાં આવેલ હતી. તો વાતાવરણમાં ફેરફારની આગાહી વચ્ચે વહેલી સવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું બન્યું છે. રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુર પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વાતાવરણ એટલી હદે ધૂંધળું હતું કે પોલીસે લોકોને વાહન ધીમી ગતિએ ચલાવવા અને હેડલાઇટ ચાલુ રાખવા માટે અપીલ કરવી પડી. તો બીજી તરફ વહેલી સવારે આંખ ઉગડી ત્યારે ધુમ્મસ જોઈને ખેડૂતોના કપાળે પણ ચિંતાના વાદળો ઘેરાયા. ભારે ધુમ્મસના કારણે ચણા, જીરું, ડુંગળી, ઘઉં, ધાણા સહિતના રવિ પાકને નુકસાનનો ખેડૂતોમાં ડર છવાયો છે. ખેડૂતને અત્યારે ધુમ્મસ આવવાથી ઘઉં, ચણા અને જીરુના પાકને સંપૂર્ણ નુકસાન થાય. કારણ કે ઘઉં છે ને કાચા વરી જાય, ચણા પણ કાચા વરી જાય. કારણ કે હજી લીલો મોલ છે ને દિવાળીએ વરસાદ પુષ્કળ હતો એટલે વાવેતર ઘઉં અને ચણાનું મોડું થયું છે. જીરુનું વાવેતર પણ મોડું થયું. હજી કાચો મોલ છે. ધુમ્મસ અને વાતાવરણનો એકદમ પલટી આવતા ખેડૂતને ભારે નુકસાન છે. અત્યારે વીઘે 3 થી 4 મણનું નુકસાન થાય. ધુમ્મસના કારણે ગળો તથા એવું બધું એને ભેળાઈ જાય છે અને એથી 3-4 મણનો એને ઉતારો ઓછો આવે અને દાણો બંધાય નહીં. દાણો જેવો જોઈએ ને એવો દાણો બંધાતો નથી. ખેડૂતો રાત દિવસ તનતોડ મહેનત કરીને ખેતી કરતા હોય છે, તેમ છતાં તેમને પોષણક્ષમ ભાવ નથી મળતા. પંચમહાલ જિલ્લાના ખેડૂતોને કોબીજ અને ફુલેવરનો પોષણક્ષમ ભાવ નહીં મળતા લાખોનું નુકસાન સહન કરવાની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે મહેનત અને ખર્ચ કરીને તૈયાર થયેલો કોબીજનો હજારો કિલો પાક એક પણ વખત બજારમાં વેચાણ કર્યા વિના હવે પાક પશુઓને ખવડાવવાનું શરૂ કર્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ હોલસેલ બજારમાં કોબીજ વેપારીઓ 1 કિલોના 2 રૂપિયા ભાવથી ખરીદી કરી રહ્યા છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી. જ્યારે બજારમાં છૂટકમાં 10 રૂપિયા ગ્રાહક પાસે લેવામાં આવે છે. આમ ખેડૂત અને ગ્રાહક બંનેને સરવાળે નુકસાન વેઠવું પડે છે. શાકભાજીના ને કોઈ બી પોષણક્ષમ ભાવ મળતા નથી. એની સામે અમારે જે એનું પડતર કિંમત છે એટલી બધી વધે છે કે ખેડૂતને તો ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો વારો આવે. ખાતરના ભાવ DAP ના અત્યારે 1400-1450 રૂપિયા છે. યુરિયા 300 રૂપિયા, તો એમાં બી મળતું નથી. આટલો બધો ખર્ચો કરીને જ્યારે પાક તૈયાર થાય ત્યારે એનો ભાવ તાકે કોણ વેપારી નક્કી કરે? શું ભાવ તાકે કોબીજ છે કે 50 રૂપિયા મણ, 60 રૂપિયા મણ, શું અમારે શું કરવાનું પછી એનો? ફુલેવાર કોબીજનો પાક કરેલો અને અમારે ભાવ ના મળવાથી અમારા ઢોરો પશુપાલકને ઢોરોને ખવડાવવાનો વારો આવી ગયો છે. અમે બીજાના ખેતરથી, અમારા ખેતરથી લોકોને ખવડાવવા માટે આપીએ છીએ અને મફત આપી દઈએ છીએ. ભાવ જ 2 રૂપિયા કિલોનો છે. લગભગ અમે ફ્લાવર કોબીજના 7 થી 8 ખેડૂતોએ કરી છે, પણ માર્કેટમાં ભાવ ન હોવાથી 2 રૂપિયા કેજી માગે છે. અમને નુકસાન છે, એટલા માટે અમે આપી દીધું છે ગાયો માટે મફતના ભાવમાં. અમારે જોડેથી 2 રૂપિયા કિલો માગે છે અને માર્કેટમાં વેચે છે 10 રૂપિયા કિલો. તો ખેડૂતને નુકસાન છે ને ખરીદનારને નુકસાન છે. આમાં વેપારી જ કમાય છે. તો ભરૂચની નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની તાત્કાલિક બદલી, માહોલ ગરમાયો છે. વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરાતા પોલીસ તંત્રએ મામલો શાંત પાડ્યો છે. નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી, ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરાર ચાલતી હતી અને સમગ્ર મામલે સમાધાન ન થતા આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતકુમાર વસાવાની તાપી અને ગીતાબેન વાઘેલાને આદર્શ નિવાસી શાળા ઉકાઈમાં તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષકોની બદલી થતા નેત્રંગ ગામમાં રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે હડતાળ ઉપર ઉતર્યા હતા. નેત્રંગ પોલીસ તંત્રને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. અમારા સરને પાછા લાવવાનું છે. અમારા સર અમારા માટે બહુ જ કિંમતી છે. અમારા સર બધી જ વસ્તુ અમને બધી રીતે સપોર્ટ કરે છે.
તો બનાસકાંઠાના ધાનેરામાં આરોગ્ય કેન્દ્રમાં મોટી દુર્ઘટના ટળી છે. વાછોલ ગામમાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રની છતમાંથી પોપડા પડ્યા. વહેલી સવારે આરોગ્ય કેન્દ્રની છત પરથી પોપડા પડતા નીચે મૂકેલા ટેબલ ફર્નિચરને નુકસાન પહોંચ્યું છે. સવારે જ્યારે ઘટના બની ત્યારે કોઈ અંદર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. 4000ની વસ્તી ધરાવતા વાછોલ ગામમાં આરોગ્ય કેન્દ્રનો અભાવ છે. હાલ પંચાયતના જર્જરિત મકાનમાં પેટા આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે, જેની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે છત પરથી પણ આ પ્રકારે પોપડા પડી રહ્યા છે. નવા મકાન માટે સરપંચ સહિત ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરી છે, છતાં તેનું બાંધકામ નથી થયું. એવામાં તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો અહીંયા કોઈ સ્ટાફ અહીંયા હોત તો બહુ મોટું નુકસાન થાત, અથવા કોઈ દર્દી હોત તો એને પણ બહુ મોટું નુકસાન થાત. એટલો મોટો પથ્થર ઉપરથી તૂટીને પડ્યા છે કે જો કોઈના માથામાં પડી જાય તો એ વ્યક્તિ મરી જાય. બરાબર, એટલા માટે આ જે તકલીફ થઈ છે આજે સવારે એનું તાત્કાલિક સરકાર સમાધાન કરે. તો આગની ઘટનાઓને લઈને દરેક બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત છે, પરંતુ શહેરની 60 જેટલી બહુમાળી ઇમારતોમાં ફાયરનું એનઓસી જ નથી. આ ઇમારતોને લઈને ફાયર વિભાગ અને પીજીવીસીએલ દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે. નોટિસ બાદ પણ ફાયર સેફટીના સાધનો જોવા ન મળતા હાલ આ ઇમારતોના વીજ કનેક્શન કાપવા સહિતની તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલ આ ફાયર એનઓસી વગરની ઇમારતોના લોકોમાં ફફડાટ ફેલાયો છે. અનુસંધાને અમારી જે કમલાબાગ કીર્તિ મંદિર અને ઉદ્યોગનગરની જે સબ ડિવિઝન કચેરીઓ છે એના દ્વારા તમામ બિલ્ડિંગને નોટિસો ઓલરેડી આપી દેવામાં આવેલ છે અને આગામી દિવસોમાં ટૂંક જ સમયમાં હવે કનેક્શનો કાપવાની શરૂઆત કરી દેવામાં આવશે. 2021નું સર્વે કરેલું લિસ્ટ છે અને હાઈકોર્ટનું લિસ્ટ છે. એ મુજબ 109 બિલ્ડિંગો એવી હતી કે જે ફાયર સેફટીને રિલેટેડ કામગીરી પેન્ડિંગ હતી. તો એમાંથી એલિમિનેટ કરતાં બધાએ લેતા 60 જેવી હવે બાકી છે કે જેને એક્શન લેવાનો બાકી છે. તો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે. સોનામાં તેજીએ રોકાણકારોને તો માલામાલ બનાવ્યા છે, પણ વ્યવસાયકારોના માથે મંદીના વાદળ છવાયા છે. સોનાના ભાવ આસમાને પહોંચતા તેની સીધી અસર ખરીદી પર થઈ રહી છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 88,000 પહોંચી ગયો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો 1 લાખની નજીક પહોંચી જતા તેની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે સોના ચાંદીના ઘરેણાં બનાવનાર કારીગરોનો રોજગાર છીનવાયો છે. દાગીના બનાવનાર કારીગરો સાથે વ્યવસાયકારો પણ મંદીમાં સપડાયા છે. જે પહેલા જે ગોલ્ડ હતો લોકો સેલ કરતા હતા એને ગણ્યા પર અત્યારે 10% પણ જગ્યાએ 5% થઈ ગયું છે. અને કારીગરો પર તો સૌથી વધારે અસર પડે છે, કેમ કે એ લોકો પાસે હવે કોઈ સ્કોપ જ નથી. એકચ્યુઅલી એ લોકો પાસે કોઈ કામ જ નથી અત્યારે, અને જે કામ આવે છે એની જગ્યા પર કંઈક વળતર નથી મળતું એ લોકોને હવે. એટલે લોકો હવે ધંધો બી ચેન્જ કરવા માટે, અને અમુક લોકો તો સિટી છોડીને જતા રહ્યા છે. અમારો જે વોલ્યુમ હતા એ બહુ ઓછા થઈ ગયા છે, અને જે કારીગર વર્ગને અમે જે કામ કરવા માટે આપતા હતા એમાં જે અમારું માર્જિન હતું એના પર પણ બહુ મોટી અસર થઈ છે. અને અત્યારે કામ લગભગ નહીવત જેવું છે. એમાં લગભગ આશરે 5 થી 10% જેવો ઘટાડો થયો છે. તો સુરતના કાપોદ્રામાં લૂંટારૂ પોલીસના સકંજામાં. જે રિક્ષામાં આવ્યા તે જ રિક્ષામાં ચલાવી લૂંટ. રિક્ષા ચાલકને છરી બતાવીને આચરી હતી લૂંટ. રિક્ષા, મોબાઈલ અને રોકડની ચલાવી હતી લૂંટ. લૂંટ બાદ જાહેરમાં મારામારી કરતા ઝડપાયા. પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ. પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો લૂંટ બાદ જાહેરમાં મારામારી કરતા તેઓ ઝડપાયા. પોલીસે આ મામલે વધુ તપાસ કરી. સુરતમાં 3 થી 4 મહિનાનું મૃત બાળક મળી આવ્યું છે. કૈલાશનગર BRTS સામેથી મળ્યો બાળકનો મૃતદેહ. જાહેર રોડ પરથી મૃત બાળક મળતા ચકચાર મચી ગઈ છે. પાંડેસરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. कैलाश नगर BRTS के पास में एक भ्रूण मिला है, जिसकी इनिशियल जो हमने पूछताछ की है वो हॉस्पिटल की तरफ से 4-5 महीने का भ्रूण का उम्र बताया गया है और मेल भ्रूण है और ये मृत अवस्था में मिला है. तो अभी पांडेसरा पुलिस स्टेशन में सरकार की तरफ से गुना दाखिल करने की प्रक्रिया अभी चालू है. તો મહાસુદ પૂર્ણિમાને લઈને શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તો 52 ગજની ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચ્યા. ભક્તોએ માતાજીના ચાચર ચોકમાં ગરબાની મજા માણી.
અંબાજી પરિસરમાં વિવિધ પ્રકારના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. માના ચાચર ચોકમાં જય અંબે ગ્રુપ ઊંઝાના માઈ ભક્તો દ્વારા ગરમ ગરમ મસાલેદાર ચાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. વહેલી સવારે ઠંડીમાં અનેક શ્રદ્ધાળુઓ ચાના પ્રસાદની ચુસ્કીનો આનંદ લેતા નજરે પડ્યા. યાત્રિકોએ આનંદની લાગણી વ્યક્ત કરી. સવારી પોરમાં આ બાજુ તો બધે પ્રસાદ તો કોઈ જલ્દી આપતું નથી, પણ આજે અમે આ ચાનો આનંદ લઈને અમે બહુ ખુશ છે કે અંબાજી આવ્યા અને દર્શન કર્યા પછી આ ભાઈ અમને આવી રીતે ચાયનો સેવા આપો છો. તો અમારા ગ્રુપ દ્વારા એક મસાલાવાળી ચાના કેમ્પનું આયોજન કર્યું, નિઃશુલ્ક કેમ્પનું આયોજન કર્યું અને તેનો હજારોની સંખ્યામાં માઈ ભક્તો લાભ લે છે. તો શિવરાત્રીના મેળાને લઈને ગિરનાર છાયા મંડળના સંતો દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી. આગામી 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી શિવરાત્રીનો મેળો યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટશે. ત્યારે ગિરનાર છાયા મંડળના સંતોએ તંત્ર તેમજ પોલીસ સામે માંગણીઓ રજૂ કરી હતી. આટલા વર્ષો પછી પણ રોડ, રસ્તા, પાણી, શૌચાલય તેમજ ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર છે અને આ હિન્દુ સંસ્કૃતિનો મેળો છે. કોઈ વિધર્મી દુકાન લગાવે નહીં તે અંગે સૂચન કરવામાં આવ્યું છે. પાસ આપવામાં તંત્ર ભેદભાવ ન રાખે તેમજ આ વખતે મેળો બગાડવા બહારના વિદ્રોહી અને સંતો તૈયાર છે તેનું ખાસ ધ્યાન પોલીસે રાખવું તેવી અનેક રજૂઆતો અને ચર્ચાઓ મીટિંગમાં કરવામાં આવી હતી. મુખ્યત્વે તો એમાં રોડ, પાણી, લાઇટ, સંડાસ, બાથરૂમ અને એ જ બધી વાતો આવે ટ્રાફિક લઈને, એની બધી વાતો. અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે, જગ્યાધારીઓ છે એને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે. અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે, એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે. તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની, બહેનોની છેડતી કરતા હોય છે, એના ઉપર ખાસ ધ્યાન રાખે. અને મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી શાળામાં વિદ્યાર્થીઓ પાસે કરાવ્યું કામ. રામોસણાની શાળાનો વિડીયો વાયરલ. વિદ્યાર્થીઓ પાસે કચરો ઉપડાવ્યો. સમગ્ર મામલે શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. શાળાના આચાર્ય પાસે ખુલાસો માંગ્યો છે. બાળકો પાસે કામ કરાવવું તે યોગ્ય નથી. કચરો ઠેઠ રોજ બહાર નાખવા જવો પડે, કચરો રોજ બહાર નાખવા જવો પડે અને સાહેબો મોકલે આમ પટાવડો નહીં હોતો ના. આવું કચરા પેટી એટલે મારા બહાર કાઢ નાખવા જવાનું એટલે બધાને વારો બધો ના. અમે તો અમદાવાદની એપોલો સ્કૂલ બસ ચાલકે વિદ્યાર્થીઓને અડધે રસ્તે ઉતારી દીધા. વાલીઓએ મચાવ્યો હોબાળો. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ બસના ચાલકે વિદ્યાર્થીઓને રસ્તામાં ઉતારી દેતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વહેલી સવારે કોઈ કારણોસર વિદ્યાર્થીઓને સ્કૂલ બસના ડ્રાઈવરે ઉતારી દીધા હતા. આ વાતની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતા તેઓ ચિંતામાં મુકાયા. સવારમાં સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા અને સ્કૂલે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા કરી સંચાલકો સામે રોષ ઠાલવ્યો અને સ્કૂલ બસના ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ. તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સિંહના શિકારનો એક વિડીયો ટ્વીટ કર્યો છે. આ વાયરલ વિડીયોમાં સિંહને શિકાર કરતો બતાવ્યો છે. આ વિડીયોમાં પક્ષી પર તરાપ મારીને સિંહ પક્ષીનો શિકાર કરે છે. એક સિંહ પોતાની સઘળી તાકાતનો પરચો આપી શિકાર કરે છે, તો સામે પક્ષી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા ઝઝૂમે છે. મહત્વનું છે કે આ વિડીયો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં સિંહના શિકારનો વિડીયો જોવા મળી રહ્યો છે. સિંહ પક્ષીનો શિકાર કરતો જોવા મળી રહ્યો છે. સિંહ પોતાના શક્તિનો પરચો દેખાડી રહ્યો છે, તો બીજી તરફ પક્ષી પણ જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. તો સિંહના શિકારનો વિડીયો તેમણે ટ્વીટ કર્યો છે. ટ્વીટના માધ્યમથી આ વિડીયો છે તે તેઓ બતાવી રહ્યા છે કે કઈ રીતે સિંહ શિકાર કરે છે, પોતાના શક્તિનો પરચો આપે છે, તો બીજી તરફ પક્ષી છે તે પણ પોતાની જાતને બચાવવા માંગે છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.